દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે લોકોની જીવનશૈલી પર ઉઠાવ્યા ગંભીર સવાલો। કહ્યું, સાયકલ છોડી કાર પાછળ આટલી ઘેલછા કેમ? દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આજે એક સામાજિક ટિપ્પણી કરી રહી છે। જસ્ટિસ ખંડપીઠે પર્યાવરણની જાળવણી માટે માનવીય અભિગમ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવા પર ભાર મૂકતા કહ્યું કે કાર સ્ટેટ સિમ્બોલ કે શ્વાસ લેવામાં તકલીફ। સુપ્રીમ કોર્ટ સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં જણાવ્યું કે આજે લક્ઝરી કાર એ સુવિધા કરતાં વધુ સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે। લોકો પોતાની સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટે મોટી અને પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ પાછળ દોડી રહ્યા છે। કોર્ટે એ બાબતે પણ ખેદ વ્યક્ત કર્યો છે કે લોકો હવે સાયકલ ચલાવવાનું બંધ કરી અને લક્ઝરી કાર ખરીદવા માટે નાણાં બચાવે છે, જે અંતે વાતાવરણમાં ઝેર ઘોળે છે। ઇલેક્ટ્રિક કાર ભવિષ્યની જરૂરિયાત। કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપતા કહ્યું છે કે પ્રદૂષણને નાથવા માટે મોંઘી લક્ઝરી ગાડીઓના બદલે હવે ઈવીને પ્રોત્સાહન આપવું અનિવાર્ય બની ગયું છે। કમિશનને 2 સપ્તાહનું અલ્ટિમેટમ। સુપ્રીમ કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને આદેશ આપ્યો કે આગામી 2 સપ્તાહમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાવવામાં આવે અને પ્રદૂષણ રોકવા માટે સુપ્રીમ કોર્ટનું સુપર મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની હવે લાલ આંખ થઈ ગઈ છે, જેને લઈ આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।